બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે આવેલ પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળામાં 2024-25 વર્ષની બાળ સંસદનું નિર્માણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ બાળકોમાં નેતાગીરીનો ગુણ વિકસે તે છે અને પોતાની શાળા વિશે સજાગ બને તેમજ શાળામાં શિક્ષકોને મદદરૂપ બને તે માટેનો હોય છે। સાથે સાથે બાળકો સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત રાજનીતિ શાસ્ત્રથી વાકેફ થાય તેમજ ચૂંટણી પ્રક્રિયા વિશે જ્ઞાન મેળવે તે હેતુસર શાળામાં બાળ સંસદનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ માટે શાળામાં પ્રથમ તો રાજેશભાઈ દવે દ્વારા બાળકોને બાળ સંસદ અને ચૂંટણીની જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જાહેર ચૂંટણી પ્રક્રિયાની રૂપરેખા તૈયાર કરવામાં આવી। તે મુજબ જાહેરનામું, ઉમેદવારનું ફોર્મ ભરવાનું પાછું ખેંચવાની તારીખ તેમજ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી। બાળ સંસદની ચૂંટણીમાં શાળાના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો। સમગ્ર પ્રક્રિયામાં બાળકો તેમજ શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં બાળકો તેના પરિણામ માટે આતુરતાપૂર્વક રાહ જોતા હતા। ચૂંટણીનું પરિણામ પ્રાર્થના સભામાં સૌ બાળકો અને શિક્ષકોની સમક્ષ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં પરિણામ બાદ વિજેતા થયેલ ઉમેદવારોને શાળામાં જીએસ, મહામંત્રી, પ્રાર્થના મંત્રી, શિસ્ત મંત્રી વગેરેમાં નિમણૂક અપાઈ હતી।